હવે આખરે રાઉન્ડ વાઇઝ કેવા પ્રકારનું ચિત્ર સર્જાશે, કારણ કે એક રાઉન્ડ પતશે ત્યારબાદ કોણ ઉમેદવાર આગળ છે, કોણ પાછળ છે, તેની જાણકારી અમે તમને જરૂરથી જણાવવાના છીએ। તેની માટે પણ અમે અલગથી વ્યવસ્થા કરી છે અને એ પ્લેટ જે છે તે પણ અમે તમને પ્લે કરીને દર્શાવીશું। બિલકુલ, એટલે આ જે 272 નો જે આંક તમે જોઈ રહ્યા છો, આ એ આંક છે કે જેમાં દરેક પાર્ટી આ આંકને સ્પર્શ કરવા માટે લગાતાર મહેનત કરે છે। આ 272 નો આંક હવે ગાંધીનગર બેઠકની આ વાત કરીએ તો સૌથી વીવીઆઈપી બેઠક કહેવાય છે ગુજરાતની ગાંધીનગર, કારણ કે કેન્દ્રના ગૃહમંત્રી છે એ આ બેઠકથી છે અને આ બેઠક પર શું સ્થિતિ છે અને સાથે સાથે મતગણતરીના જે 14 રાઉન્ડ છે એ 14 રાઉન્ડમાં કયા પ્રકારની સ્થિતિ છે એની પડે પડની માહિતી સૌથી ઝડપી ન્યૂઝ 18 આપના સુધી પહોંચાડવાનું છે, કારણ કે તમામ ટેકનોલોજી સાથે ન્યૂઝ 18 પરિણામોની મતગણતરીથી આપને સચોટ માહિતી અને સૌથી ઝડપી આપના સુધી આ જે ટેલી છે તમને દર્શાવશે કે આખરે દેશમાં એનડીએ ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન અને અધર્સની શું સ્થિતિ છે। જેમ જેમ મતગણતરી થશે એક રાઉન્ડ આગળ વધશે અને ત્યારબાદ આ જે ટેલી છે તે અપડેટ થતી રહેશે। સતત અમે તમને અપડેટ આપતા રહીશું કે આખરે શું સ્થિતિ દરેક બેઠક પર જોવા મળી છે। આ તો ગુજરાતની વાત છે। ગુજરાતની વાત કરીએ તો 25 બેઠકો પર કેવા પ્રકારનો ચિતાર જોવા મળશે, તમામ એક અપડેટ્સ આપના સુધી પહોંચાડીશું। એટલે જ અમે તમને કહી રહ્યા છીએ કે ન્યૂઝ 18 ગુજરાતી ને ઓન કરીને રાખો, ટીવી પર ઓન કરો, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, યુટ્યુબ પર પણ અમે લાઈવ સતત તમને અપડેટ્સ આપી રહ્યા છીએ। હવે આ તમને સ્થિતિ રજૂ કરશે કે 543 બેઠકોમાંથી એનડીએના ફાળે કેટલી આવી છે, ઇન્ડિયાના કેટલા ફાળે આવી છે, કારણ કે બંને પક્ષે દાવાઓ અલગ અલગ પ્રકારના કર્યા છે। પાર્લામેન્ટની એક સીટના કલરથી, રંગથી તમને એ ખબર પડશે કે આખરે કોના ફાળે કઈ સીટ જાય છે અને કોણ ઉમેદવાર આગળ જઈ રહ્યું છે।